બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું. સુરત ક્રાઇમ બ્રાન્ચે અંજલિ મિશ્રાની ધરપકડ કરી. 8 દિવસની બાળકીનો કબજો મેળવ્યો. બાળકીના જન્મના પુરાવા રજૂ કરી શક્યા નહોતા. બાળકીની મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ચોરી કરી, જે બાળકીને વેચવાના ફિરાકમાં હતા, જે પહેલા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. કુલ 2 મહિલાની ધરપકડ કરાઈ. લક્ષ્મી સોનવણે અને અંજલિ મિશ્રાની ધરપકડ કરાઈ. બંને મહિલા પહેલા આડોશ પડોશમાં રહેતી હતી. ઔરંગાબાદથી બાળકને લાવ્યાની કબૂલાત કરી. અગાઉ કોઈ બાળકની તસ્કરી કરી શકે કે એમ તેની તપાસ કરાઈ. બાળકીને વેચવા 2 થી 3 લોકોનો મહિલાઓએ સંપર્ક કર્યો. પહેલા પોતાનું બાળક હોવાનો દાવો કર્યો હતો. મહિલાઓના મોબાઈલમાંથી અન્યને બાળકીના ફોટા મોકલ્યા હોવાની હકીકત મળી આવી. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં બાળ તસ્કરી કરી હોવાની કબૂલાત કરી. બાળકીને હાલ CWC સેન્ટરમાં ખસેડવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચમાં એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક 6 થી 8 દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા, PSI પઢિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએથી રેડ કરવામાં આવી, જ્યાં અંજલિબેન મિશ્રા, જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે, એમના ઘરેથી એક 8 દિવસનું બાળક મળી આવ્યું. શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું, પણ એમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા, એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા. વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું, જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે. આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે. હાલમાં બાળકને CWC ને સોંપવાની અને હોસ્પિટલમાં એમના મેડિકલ ચેકઅપ ને એની સારવાર છે. કાલ સાંજથી પોલીસ દ્વારા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે, એની સંભાળ રાખવામાં આવી રહી છે. અને આ તથ્યો બાળક પહેલા પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા, બાળક વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની.